હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ફર્સ્ટ ફેમિલી બ્લોગ. મિત્રો, પહેલી વાર કેમેરા સામે બોલું છું એટલે થોડું ગભરાટ જેવું લાગે છે. કોઈ વાંધો નથી. ચાલો મિત્રો, સૌપ્રથમ આપણે મારી ફેમિલી વિશે થોડો પરિચય આપું તમને. તો ગાઈઝ, સૌપ્રથમ તમને પરિચય કરાવો મારા ધર્મપત્નીનો. આ રહ્યા અમારા ધર્મપત્ની. હાય. અને આ રહ્યા અમારા નાના ભાઈની બહુ. મિત્રો, આમ તો આમ બંનેનો સંબંધ દેરાની જેઠણીનો થાય છે, પણ આમ જોવા જોઈએ તમારો સંબંધ શું થાય બે જણાનો? મોમા ફઈના છો એમ? તો અમે એવું એમ? ઓકે, થેન્ક યુ. સો ગાઈસ, હવે તમને પરિચય કરવા જઈ રહ્યો છું અમારા ઘરમાં નાનામાં નાના કાનુડા સમાન નટખટ અમારા ભત્રીજાનો, જેનું નામ છે જયમીન. શું કરો છો તમે? આર્યા. ઓગણવાડી જોશો? ક્યાં અંગાત જોશો? એવું? આવું શું કરે લે? ભરાવું હોય ચાર્જિંગ મૂકવા થાય ને એટલે ત્યારે પણ શું લગાવીશ તમે? એની અંદર લગાવીશું ચાર્જિંગ મિલવાનું. ચાલો ગાઈશ, કાલે દિવાસો છે, દશામાની સોંપણી લાવવાની છે, તૈયારી પૂરું જોરથી થઈ રહી છે. ગાઈશ, દશામાની મૂર્તિ લેવા જવાનું છે, અત્યારે જોરશોરથી તૈયારી ચાલુ છે. કૈલાસબેન તૈયાર થઈને ફરે છે. જોરદાર માઇન્ડ વાપર્યો હતી. હે? પહોંચાતી નથી પેલી મેં ચકડી હતી પહોંચાતી નહીં તો પહોંચી રે. વ્યવસ્થિત ફોન રાષ્ટ્ર પણ આવી રીતના. જમીન હાય કે હે? કાલ શું કામ મળવું? તો નહીં મળું? હેલો ગાઈસ કે મસ્ત લાગે છે, પણ ચકલો પેલું કરશે. એટલું સાગર તો છે મેલો, બીજું કોઈ શેની અંદર પેલું આ બાફતા નહીં હવે? કેમ? ચોમાસું છે એટલે પેલા લાકડા હવાયા છે ને. શું ગાઈસ, તમે જોઈ શકો છો સામે તબેલો છે. ભેંસો બધી ચોમાસું છે એટલે અડધી તબેલામાં છે, અડધી બહાર છે. અને સામે અમારી જમીન છે જ્યાં અમે ખેતી કરીએ છીએ. ચમચમ મજા આવે? હે? મજા આવે મજા. હેલો ગાઈસ, કાલે શ્રાવણ મહિનો બેસે છે એટલે મારા ઘેરથી દશામાનું વ્રત રાખે છે, તો અત્યારે જઈ અને દશામાની સાંજણી લઈ આવીએ અને કાલે સ્થાપના કરીએ. હેલો ગાઈસ, આ મારી મમ્મી છે. મમ્મી હાય કે? અત્યારે જીતી એના પિયર રીતે કંકોડો લાવ્યો છે. શું કરે બાન માં? બધા મજા? મમ્મી કમ્પ્લીટ કંકોડો લાવ્યો છે. અને મમ્મા આ ખોલજી. ચલો ગયા છે ત્યારે કંકોડાનું શાક બનાવી અને મસ્ત ખાઈએ. હાય ગાઈસ, દશામાની સોટાણી ખેતી છે, હવે ઘરે જઈએ છીએ. હેલો ગાઈસ, દશામાની મૂર્તિ ઘરે લાવી દીધી છે. હવે એમને અમે વધામણા કરે. બોલા શું લાવ્યું છે? દશામાં લાવે છે. પેટી કૈલા જોડે હતી. ગાઈસ, દશામાને વધાવવાની તૈયારી થઈ રહી છે. કાલે પહેલો દિવસ દશામાનો છે. ચલો ગાઈસ, કૈલાશ અને અમારા ઘેરથી દશામાને
થાળ પકડશે અને મધુભાઈ એમને વધાવશે. ગેસ પવન વધારે હોવાના કારણે દશામાની ડિબેટ ઉલવાઈ જાય છે અને ફરીથી ચલો હવે મમ્મી આવ્યા છે, દશામાની આરતી ઉતારશે. મમ્મી અમને બેન સોટલા કરી છે કે મને સોટલો કર મમ્મી, મને ચોખા લગાય. ચલો ગાઈસ મમ્મી મને સોટલો કરી રહી છે. ચલો ગાઈસ હવે કાલે એમને ચલો ગાઈસ દશામાં ઘરમાં આવી ગયા છે. હવે કાલે એમને આપણે પાઠે બેસાડવાના છે. અત્યારે તો એમને સ્વાગત કર્યું છે, કાલે એમને પાઠે બેસાડીશું. અને આ જો આપણો ભરત કેને હે મધુભાઈ ને ભરત હે કેને કૈલાશ ને તારે એટલે તારે વરસ છે, કૈલાશ ને છે, મધુભાઈ તારે વરસ છે. મમ્મી તારે 10 વર્ષ પતી છે, 10 વર્ષ પૂરા કરે. બોલો દશામાની જય. ચલો ગાઈસ દશામાના 10 દિવસ આપણે એમને સેવા કરીશું અને ધામધૂમથી એમને આપણી સેવા કરીશું અને મોજ કરીશું. એ મમ્મી મારે ચા પીવી હતી, લાય ને ચાની. હા હેડજી મમ્મી ચા મેલે ચા પીવી છે. મમ્મીના હાથની ચા શું બનાવી મમ્મી? કંકોડા કંકોડા તો બહુ મજા આવે ખાવાની. તો મને ચા આપી દીધું. ચાલો ગાઈસ ચા બનાવી છે મમ્મીએ ફર્સ્ટ ક્લાસ, તો મમ્મીના હાથની ચા પી લઈએ. તાર મૂકો યાર. બસ ચલો ગાઈસ અમે જમી લીધું છે. ઘરના બાકીના સભ્ય જમવા બેઠા છે. કૈલાશ, મારા વાઈફ અને મધુફી ખાવા બેઠા છે. બોલ કોઈ. મધુભાઈ તમારે કોઈ કેવું છે હે? તારે બેટા તો ચલો ગાઈસ ગુડ નાઇટ. હવે મળીશું કાલે એક નવા બ્લોગમાં. ગુડ નાઇટ. સો ગાઈસ થોડી મદદ કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને અમારા વિડીયોને લાઈક કરજો. ચલો કાલે મળીશું એક નવા બ્લોગમાં. થેન્ક યુ.